તમારા તાલુકાની અંદર અમે કોરોના ટેસ્ટ કરાવવા માંગીએ. અમારી ગામમાં પીએસસી છે અને પૈસા વગર તમે ગામમાં અંદર કરી જાઓ. તમે તમારી પર કોઈ કાયદો લાગુ નથી પડતો. અને સવારે ઉઠ્યા પહેલા તમે જેના ઘરમાં કરી જાઓ બેન દીકરીને ભોકાવા માંડો. ફરજમાં આવે તમારી વ્યવહારિક છે. અમે કહીએ કે અમે ચોરી કરી હોય તો અમે ગુનેગાર છે. પેલા તમારો કોરોના ટેસ્ટ કરાવી અને એક ઘરની અંદર હું સરપંચ છે બિલેસરનો લાખાર છે વડોદરા મારું નામ છે અને હું તમારી હારે એકો ઘરમાં આવવા તૈયાર છે. જે તમારો દંડ થાય કરવામાં અમે મંજૂર છે. હું દંડ ભરવા તૈયાર છે. જેનો કોઈ દંડ તમારે કરવો હોય તો તમને મંજૂર છે અમને કે તમે દંડ કરી શકો. પણ અત્યારે કોરોનાનો જે આ ભયજનક છે એના માટે તમે પહેલા અમારી પીએસસીમાં ટેસ્ટ કરાવી પછી અમારી ગામની અંદર કરજો. અમારા ગામની અંદર ને 5 ગામની અંદર હું ક્યાંય નહીં કરવા દઉં તમને. હાલો તમારી ગાડીઓ બધી લઈ લેવાની સરકારી દવાખાને. ભાઈ છોકરા કોઈના ઘરમાં ગયા હોય તો લખાવજો કે અમારા ઘરમાં ગયા હતા અને તમારા છોકરાઓને હું ટેસ્ટ કરાવી બધાને. બરોબર છે. એના ઘરમાં સરપંચની રજૂઆત લીધી વિડીયોગ્રાફી કરી છે. સરપંચને એવો કહેવાનો છે કે બધાના ટેસ્ટ કરાવો ને પછી જ ગામમાં આવજો. બરોબર. અત્યારે હવે છે ને બિલેશ્વર રાખી દઈએ છીએ અમે નીકળી જાય છે. આખું ગામ તો જોઈ લીધું. ગામ બધું જોઈ લીધું. આપણા સાહેબ છે અહીંયા આપણે શું અહીંયા આખું ગામ જોઈ લીધું. આ બાજુ એ બાબત કોઈ નાનું પડતા કે તમને નહીં અમે ટેસ્ટ સાહેબ નાનું પડતા અમે ચેકિંગ કરો મારા ગામની અંદર અને ક્યાંય રજૂઆત તો મને કરો એનો દંડ હું મારા છોકરાનો મારા ગામનો જ વડીલ છે. અમારા ગામનો કોઈ તો દંડ હું મારા ઘરનો ભરવા તૈયાર છે. તમને કોઈ રૂકાવટ નથી કરતો ભાઈ ચેકિંગ તમે એ બાબત તમે મારી આક્ષેપ ન નાખતા. ના આક્ષેપ નાખે તો ભલે નાખી એના થાય કરી લઈએ ભલે મને જેલમાં રજૂઆત સાચી છે.